મારું નામ ભૂપત છે અને હું સેલ્સમેનનું કામ કરું છું. મારું કામ દુકાને જઈને માલ વેચવાનું છે. મારે રોજ અલગ અલગ જગ્યા પર જવાનું થાય છે અને મારે કરિયાણાની દુકાન પર સ્કીમ બતાવીને માલ વેચવો પડે છે. શનિવારે હું જે બીટ ઉપર જાઉં છું ત્યાં લાલુ કરિયાણા સ્ટોર નામની દુકાન છે. તે દુકાનદાર ખૂબ જ સારો અને નેક માણસ છે. હું તેની દુકાને જ્યારે પણ જાઉં છું ત્યારે તે હંમેશા મને ચા પાણી પાય છે અને મારી પાસેથી 10-12 હજારનો માલ પણ રોકડેથી ખરીદે છે. તેની એક છોકરી છે જેનું નામ સવિતા છે. તે જોવામાં ખૂબ જ સુંદર છે. એક દિવસની વાત છે, હું તેની દુકાન પર ગયો તો તેની છોકરી દુકાન ઉપર બેઠી હતી. તેણે મને કહ્યું કે પપ્પા બહાર ગયા છે અને તેને કહ્યું કે તમે રિટર્ન પાછા અમારી દુકાને આવજો. મેં કહ્યું ઠીક છે. આટલું કહી હું બીજી દુકાનો ઉપર સામાન વેચવા માટે જતો રહ્યો. રિટર્નમાં હું ફરીથી તેની દુકાને ગયો ત્યારે પણ તેની છોકરી સવિતા દુકાન ઉપર બેઠી હતી. તો મેં તેને કહ્યું કે કાકા હજી સુધી નથી આવ્યા? તો તે મને કહેવા લાગી, તમે થોડી વાર બેસો, તે હમણાં જ આવી જશે. હું તેની દુકાન ઉપર બેઠો અને તેની સાથે વાતો કરવા લાગ્યો. લગભગ 10-15 મિનિટ પછી કાકા આવી ગયા અને હું તેનો ઓર્ડર લઈને જતો રહ્યો. પછી જ્યારે પણ હું દુકાન પર જતો તો તેની છોકરી પણ મને ત્યાં જ મળતી. તે મને જોઈ રહેતી અને મારી સામે મુસ્કુરાતી. આવું ઘણી વખત થયું. એટલે હું સમજી ગયો કે તે મને પસંદ કરવા લાગી છે. એટલે હું પણ તેને સ્માઇલ આપવા લાગ્યો. એક વખત હું દુકાને ફરીવાર ગયો તો આજે પણ કાકા ન હતા. મેં તેને પૂછ્યું, શું તમારે સામાન લેવો છે? તો તેણે કહ્યું, હા, મારા પપ્પાએ મને કહ્યું છે કે જે દુકાનમાં સામાન ન હોય તે હું તમારી પાસેથી ખરીદી કરી લઉં. વાતમાં મેં તેને પૂછ્યું કે તું મને જોઈને સ્માઇલ શા માટે આપા છો? તો તેણે કહ્યું, તમે પણ મને સ્માઇલ આપો છો તો તેને બદલામાં હું પણ તમને સ્માઇલ આપું છું. અને સાચું કહું તો તમે મને ખૂબ જ પસંદ છો. મેં કહ્યું, અરે જાનુ, હું પણ તને પસંદ કરું છું, પણ મને કહેવાનો મોકો ન મળતો. પછી મેં તેનો મોબાઈલ નંબર લીધો અને તેને થોડોક સામાન વેચ્યો. હવે અમારી બંને વચ્ચે ફોન ઉપર વાત થવા લાગી. એક વખત તેણે કહ્યું કે આજે મમ્મી પપ્પા બહાર ગયા છે, તમે ફ્રી હો તો ઘરે આવો. મેં કહ્યું ઠીક છે. જ્યારે હું તેના ઘરે ગયો તો તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો અને મને પોતાની બાહોમાં લઈ લીધો. મેં કહ્યું, અરે તને આજે શું થયું? તું શું કરે છે? તો તેણે કહ્યું, આજે મને આનંદ કરવાનો ખૂબ જ મન થઈ રહ્યું છે. અને પછી મિત્રો મેં મારો સામાન તેની દુકાનની અંદર વેચી નાખ્યો અને શું વેચ્યું, કેવી રીતે વેચ્યું અને કેટલો વેપાર કર્યો તે જાણવું હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નાની એવી લવ સ્ટોરીની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.